કેશોદ તાલુકા અને શહેર કોંગ્રેસ દ્વારા મહત્વપૂર્ણ બેઠકનું આયોજન. કેશોદ તાલુકા અને કોંગ્રેસ શહેર દ્વારા આગામી સ્થાનિક સ્વરાજની ચૂંટણીને ધ્યાનમાં રાખીને એક મહત્વપૂર્ણ બેઠકનું આયોજન કરવામાં આવ્યું. કોંગ્રેસ ગુજરાત પ્રદેશ સમિતિના માર્ગદર્શન હેઠળ યોજાનારી આ બેઠકમાં પ્રમુખ અમિતભાઈ ચાવડાની સૂચનાથી જીપીસીસી નિરીક્ષક ડૉક્ટર શહેનાજ બાબી, જીપીસીસી નિરીક્ષક શાંતિલાલ રાઠવા, ગુજરાત પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ ઉપપ્રમુખ હીરાલાલ જોટવા, જૂનાગઢ જિલ્લા કોંગ્રેસ પ્રમુખ અમિતભાઈ પટેલની ઉપસ્થિતિ સાથે આ મિટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું. આ બેઠકમાં કેશોદ તાલુકા અને શહેર કોંગ્રેસના તમામ હોદ્દેદારો, કાર્યકરો અને આગેવાનો ખાસ હાજરી આપી હતી. ખાસ આ બેઠકમાં આવનારી ચૂંટણીને ધ્યાનમાં રાખીને સંગઠન મજબૂત બનાવવા અને રણનીતિ અંગે ચર્ચા કરવામાં આવેલી હતી. વધુ અપડેટ માટે જોતા રહો અમારી હિન્દુસ્તાન કી લહેર ન્યૂઝ ચેનલ. રિપોર્ટર જગદીશ યાદવ, જૂનાગઢ. કેશોદ મુકામે કોંગ્રેસ તાલુકા અને શહેરના પ્રમુખોએ પ્રદેશની સૂચનાથી મિટિંગ બોલાવેલી, જેમાં પ્રદેશના નેતા શહેનાજબેન બાબી અને જસવંતભાઈ ભટ્ટી હાજર રહેલા. સાથે સાથે જિલ્લાના પ્રમુખ ભાઈ અમિતભાઈ અને અહીંયાના તમામ મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા. અને આવતી તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત અને કેશોદ નગરપાલિકાઓની ચૂંટણીઓ સામાન્ય રીતે આ મહિનાના અંત સુધીમાં જાહેર થાય છે એવું અમારા જાણવામાં આવેલું છે. જેમના માટે જેમણે જે તે વોર્ડમાં કેશોદ નગરપાલિકામાં યા તાલુકામાં તાલુકા પંચાયત માટે યા તો જિલ્લા પંચાયત માટે જેમણે પણ ઉમેદવારી કરવાની છે એમણે અહીંયાથી ફોર્મ મેળવી લેવા. અને આજે અત્યારે કોઈ હાજર ના રહી શક્યું હોય એવા શહેર કોંગ્રેસ અને તાલુકા કોંગ્રેસની જે ઓફિસ ખોલી છે એમાં ભાઈ ભરતભાઈ લાડાણી પાસેથી પોતાના ફોર્મ મેળવી લે એવી એક અપીલ કરી છે. જ્યારે ભારતીય જનતા પાર્ટી ખેડૂતો ઉપર રૂઠી છે, ગરીબ લોકો ઉપર રૂઠી છે, સામાન્ય માણસ ઉપર રૂઠી છે, ત્યારે ખૂબ લોકોને તકલીફ છે. અને જ્યારે લોકો તકલીફમાં હોય, ખેડૂતો તકલીફમાં હોય, સામાન્ય માણસ તકલીફમાં હોય, વેપારી યા નાના ઉદ્યોગકાર તકલીફમાં હોય, ત્યારે સમસ્ત લોકોએ એક થઈને એમનો વિકલ્પ આપવો જોઈએ. વિકલ્પ એ જ માત્ર કોંગ્રેસ છે. આજકાલથી આવતેલી સામાન્ય પાર્ટી એ હરાવવાનું કામ કરી શકે એ આપ જોઈ શકો કે જોઈ તો ગઈ ધારાસભા હોય કે અન્ય તો વખતે એ મત કોંગ્રેસના તોડી શકે, જીતી શકતી નથી. ત્યારે લોકોને એ પણ અપીલ છે કે આપ પાર્ટી જે મતકટાઉ પાર્ટી તરીકે ઉપસ્થિત થઈ એમને પણ રોકીને ભારતીય જનતા પાર્ટીને રોકવી હોય તો માત્ર ને માત્ર કોંગ્રેસ એક જ આ દેશનો વિકલ્પ છે. અને જે અંગ્રેજો વખતે 1885 28 ડિસેમ્બરે જેની આ સંસ્થાની શરૂઆત થઈ ત્યારે માત્ર અંગ્રેજો સામે લડવાનું હતું. ના તો પંચાયત કે પાર્લામેન્ટની ટિકિટો કે હોદ્દાઓ હતા. એવી પાર્ટી માટે કામ કરવા માટે આ ભારતીય જનતા પાર્ટીનો વિકલ્પ હોય યા તો દેશ માટે, રાષ્ટ્ર માટે કામ કરવાવાળી કોઈ પાર્ટી હોય તે માત્ર કોંગ્રેસ પાર્ટી છે. અને બધા મોટી સંખ્યામાં હજી કોંગ્રેસમાં જોડાય અને અમે આ તાલુકા, જિલ્લા પંચાયત અને નગરપાલિકાઓ લડવા માટે સક્ષમ છીએ અને આવતા વખતે અમે જીતશું એવી અમને આશા છે. જય હિન્દ, જય ભારત.